આજે જે મુજપુરમાં બ્રિજની ઘટના બની છે બહુ દુઃખદ બાબત છે. જીવ ગયો છે, ગાડી બી અંદર પડી ગઈ છે, બ્રિજ તૂટી ગયો છે. બહુ દુઃખદ ઘટના છે. સરકારની આટલી બધી બેદરકારી, ગુજરાતની પ્રજાએ ખોબે ને ખોબે મત આપી બહુમતી આપેલી છે, ત્યારે પ્રજાની સુખાકારી સાથે રમત રમતા આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને શરમ આવવી જોઈએ. કુદરત તમને માફ નહીં કરે. એ જ રીતે મારા ભરૂચ જિલ્લામાં ભરૂચ અને જંબુસરને જોડતો નેશનલ હાઈવે છે. ત્યાં આમોદ અને જંબુસરની વચ્ચે ધાધર નદી પસાર થઈ રહેલી છે. એની પર એક બ્રિજ છે, એને વર્ષો થઈ ગયા, એને રિપેરિંગ બી નહીં કરવાનું. આજે એટલી ખરાબ હાલત છે. જંબુસર અને આમોદના મારા તાલુકા કોંગ્રેસના આગેવાનો, પૂર્વ એમએલએ અમારા સંજયસિંહ વારંવાર ગાંધીનગર સુધી રજૂઆતો કરી, એના માટે આંદોલનો પણ કર્યા, પણ રિપેરિંગ બી નહીં કરવાનું. અને આજે એટલી પડી જાય એવી હાલતમાં છે, તો શું ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કોઈના જીવ જાય એની રાહ જોઈ રહેલા છે? કોઈનો જીવ ગુમાવે ત્યારે કરશે? મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મારા ભરૂચ જિલ્લામાં ખોબે ને ખોબે મત ભારતીય જનતા પાર્ટીને મારી પ્રજાએ ભરૂચ જિલ્લાના મતાધિકારદારોએ આપેલા છે. ત્યારે હું આ ચૂંટેલા પ્રતિનિધિઓને કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચારથી ઉપર આવો અને પ્રજાની સુખાકારી પહેલા વિચારો. કુદરત પણ તમને માફ નહીં કરે. માટે આ બ્રિજ આજે બહુ જ દયનીય હાલતમાં છે. કાલે શું થશે ખબર નથી, છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. શાનમાં સમજી જજો તમે.